નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. વ્યક્તિત્વ વિકાસનું ઘડતર કરતી અને અવનવી ટ્રેનિંગના કાર્યક્રમોમાં અગ્રેસર એવી જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ દહેગામ દ્વારા બોર્ડની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ માટે તણાવમુક્ત રહી પરીક્ષા આપી સારું રિઝલ્ટ મેળવે તેવા આશયથી સ્ટ્રેસ ફ્રી મેનેજમેન્ટનો સેમિનાર યોજવામાં આવ્યો. આ સેમિનારમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત દહેગામ કોલેજના આચાર્ય શ્રી હિતેશભાઈ ભટ્ટ દ્વારા વિદ્યાર્થીઓને તણાવમુક્ત જીવન જીવી અને સારું રિઝલ્ટ લાવવું એની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. કોલેજ હોલ ખાતે યોજાયેલા આ સેમિનારમાં મુખ્ય ટ્રેનર તરીકે જેસીઆઈના ઝોન ટ્રેનર જેસી સોનલ શાહ દ્વારા સ્ટ્રેસ કેવી રીતે આપણા જીવનમાં આવે અને તેનો કેવી રીતે સામનો કરી અને જીવનશૈલી આસાન બનાવવી એ અવનવા પ્રેક્ટિકલ પ્રયોગો કરાવી સમજાવ્યું હતું. આ સેમિનારમાં લગભગ 300 જેટલા અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સંસ્થાના પૂર્વ પ્રમુખ શ્રી જેસી મહેન્દ્ર પ્રજાપતિ, જેસી જૈનિક શાહ તેમજ જેસી હિતેશ શાહ, જેસી ગુરુ મહેન્દ્રભાઈ પ્રજાપતિ, આઈપીપી વિવેક પટેલ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. આ સેમિનારને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ જેસી સંકેત પ્રજાપતિ, પૂર્વ પ્રમુખ જેસી અવની શાહ, સેક્રેટરી જેસી નિર્મિત શર્મા, પ્રોજેક્ટ ચેરમેન જેસી મનીષા પટેલ તેમજ કાર્યકારી પ્રમુખ જેસી મનીષ પટેલે અને જેસી સભ્યોએ જહેમત ઉઠાવી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાની સાથે ગાંધીનગર ટીમ કોંગ્રેસ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને મળી જાતમાહિતી મેળવીને સિવિલ સર્જનને જરૂરી વ્યવસ્થા માટે માર્ગદર્શિત કર્યા હતા. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.